કઈ હકીકતમાં ખરાબ નહોતા અને મંથરા પણ છે ને, જે આપણે બધા જાણીએ છીએ એટલા ખરાબ નહોતા. પણ હવે વિષ્ણુ ભગવાનનો અવતાર રાવણના વધ માટે રામ અવતાર લેવામાં આવ્યો. હવે જો રાજગાદી મળે તો એ રાજ્ય કરે, તો રાવણનો વધ કેવી રીતે થાય? એટલે આ પ્રભુએ લીલા કરી. અને આપણે રામાયણમાં જાણીએ છીએ, જે રામાયણમાં સાંભળેલું છે, વાંચેલું હોય, કે મંથરાએ કૈકેયીના કાન ભર્યા અને મંથરાએ કૈકેયીને યાદ કરાવ્યું કે તમારા 2 વરદાન માંગો. પણ એક કથાકારની કથામાં મેં સાંભળેલું છે કે રામ ભગવાનને આ ખબર પડે છે કે એમના પિતા દશરથ જે છે એ રાજગાદી રામને દેવાના છે, અને એ સંભવ પણ છે કારણ કે એ મોટા હતા. એટલે રામલીલા શું કરે છે, માતા કૈકેયીને બોલાવે એકલામાં અને મળીને એમને કહે છે કે હું વિષ્ણુનો અવતાર છું, મતલબ મેં અવતાર લીધો છે એક કાર્ય માટે. હવે જો હું રાજા બની જઈશ તો એ કાર્ય સંભવ નથી, તો આમાંથી તમે જ મને ઉગારી શકશો. તમારી પાસે આ 2 વરદાન છે, તો તમે એ 2 વરદાન માંગજો કે મને 14 વર્ષનો વનવાસ અને ભરતને રાજગાદી. એટલે હું વનમાં જઈશ તો મારું આ કાર્ય જે કરવા મારો અવતાર લીધેલો છે એ સફળ થશે. અને એમનું વિષ્ણુ ભગવાનના સ્વરૂપમાં એમને દર્શન આપે છે. અને પછી એ લીલા પણ એવી કરે છે કે માતા કૈકેયી એ ભૂલી જાય છે. પણ એ પહેલાં માતા કૈકેયી રામને કહે છે કે મારા રામ માટે તો હું ખરાબ વસ્તુ સાંભળવા પણ તૈયાર છું. એ એટલો પ્રેમ કરતા હતા રામને, એટલે રામને વનવાસ માટે તૈયાર થાય જ નહીં. હા, એટલે આ પ્રભુએ લીલા કરી, કેમ કે પ્રભુ પણ જાણતા હતા કે કૈકેયી માતા એમને ખૂબ પ્રેમ કરે છે. પણ માતા કૈકેયી જ એમને કેમ ચૂઝ કર્યા? કારણ એમની પાસે 2 વરદાન હતા. અને બીજું કે રામ પછી અગર કોઈને રાજગાદી મળે એવું હોય તો એ ભરત જ હતા. એટલે એમને કૈકેયી માતાનો સહારો લઈ અને આ લીલા રચી, અને પછી માતા ભૂલી જાય એવી રીતનું કર્યું. એટલે પ્રભુની લીલાથી જ આ થયેલું છે. એટલે કૈકેયી કે મંથરા ખાલી નિમિત્ત બન્યા છે, નહીંતર રાવણનો વધ કઈ રીતે થાત? રામ અવતારનું મહત્વ જ એ હતું ને. જય શ્રી રામ.